નશામુક્ત વડોદરાના બેનર હેઠળ પોલીસ દ્વારા સેમિનાર યોજાયો. મિશન ક્લીન અને નશામુક્ત વડોદરાના બેનર હેઠળ એસઓજી પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ડ્રગ્સ સહિતના ધંધામાં સંકળાયેલ આરોપીઓના કાઉન્સેલિંગ અને સાચી દિશા બતાવવા જોઈન્ટ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને આ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, એસઓજી પીઆઈ વિવેક પટેલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડ્રગ્સના ગુનાના 146 જેટલા આરોપીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ડ્રગ્સનો ધંધો છોડવા તેમજ ડ્રગ્સના ધંધાથી કેટલા પરિવારો વેરવિખેર થાય છે તેના વિશે સમજણ આપવામાં આવી હતી. આપણે દર વર્ષે જેમ આગામી 31 તારીખે નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો જગ્યાએ એકત્ર થતા હોય છે. ખાસ કરીને વડોદરા શહેરની વાત કરું તો ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્રાઉડ ભેગું થાય છે. તેમજ ખાસ કરીને યંગસ્ટર્સ વધારે હોય છે. સામાન્ય રીતે અમે સલામતીના ભાગરૂપે તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દીધો છે, પણ અત્યારે એડવાન્સમાં અમે શહેરમાં આવતા કરતાં જે 16 નાકા છે એ 16 નાકા પર ચુસ્ત નાકાબંધી ગોઠવી છે અને દરેક શહેરમાં આવતા અને જતા વાહનોને ચેક કરવામાં આવશે. કઈ રીતે ચેક? અમે ખાસ કરીને 31ને ધ્યાને રાખી અને કોઈ નશીલા પદાર્થનો કોઈ ઉપયોગ કરે તો એના માટે બ્રેથ એનાલાઇઝર અને અમારી જે એન્ટી ડ્રગ્સ કીટ છે એ દરેક ટીમ પાસે હશે. દરેક ટીમ પાસે કેમેરા હશે અને ખાસ કરીને આ 31ના દિવસે નશાવાળા જે લોકો છે જે નશો કરીને બહાર નીકળવા જેવાળા છે ને એ બહાર જ્યારે નીકળે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો કોઈ પણ મહિલાની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એને કડક હાથે કામ લેવા માટે અમે અત્યારે તો આ નાકાબંધી ચાલુ કરી છે અને ખાસ કરીને 31 તારીખે તો અમે જ્યાં જ્યાં આવા ભીડભાડવાળા જગ્યાઓ છે તે ખાસ કરીને ખાનગીમાં અમારી સિટીની મહિલાઓ પણ બ્રેથ એનાલાઇઝર અને અન્ય કીટ સાથે રહેશે અને અમારી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમો રહેશે અને ખાસ કરીને આપણો જે ફોકસ છે 31નું એ સયાજીગંજ અને ફતેગંજ બે પોલીસ સ્ટેશન હોય છે એટલે ખાસ કરીને ત્યાં એવી બંદોબસ્ત રાખવામાં આવે છે. કોઈ મંજૂરી માટે ત્યાં હોય છે તો તમામ નિયમોની કેવી રીતે લોકોને સમજણ આપવાની છે? ખાલી એક ચર્ચ છે ત્યાં ચર્ચમાં તો એનું જે ફંક્શન છે 25 તારીખે પૂરું થયું છે. 31ના દિવસે તો ચર્ચમાં કોઈ પ્રોગ્રામો થતા નથી, પણ ત્યાં સુધી મંજૂરીનો સવાલ છે. અત્યાર સુધી કોઈ મંજૂરી આવી નથી, પણ આવશે તો નિયમાનુસાર આપણે આપવામાં આવશે. શહેરમાં કેવી રીતે આ બંદોબસ્ત ગોઠવો છો? ફતેગંજની તો છે જ, પણ અન્ય કોઈ વિસ્તારમાં એવી રીતે ચેકિંગ હાથ ધરવામાં કે નશાખોરી કરી ના, 31ના દિવસે ફતેગંજ સયાજીગંજ તો આપણો મેઇન વિસ્તાર છે. એના સિવાય તમામ વિસ્તારનો બંદોબસ્ત રહેશે. જેમ કે તમારા મોટા ભેજ છે, મજલપુર છે, મકરપુરા છે, છાણી છે, એટલે એમાં તમામ જગ્યાએ પોતાના પોલીસના વિસ્તારમાં એમનો પોતાનો બંદોબસ્ત રહેશે જ. આ તો વિશેષ બંદોબસ્તની વાત કરું છું કે 31મી માટે આપણે સયાજીગંજ અને ફતેગંજ ખાસ કરીને કમાટીપુરા કે આસપાસના વિસ્તારને આપણે કવર કરીશું. ની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીસ છે: સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન. સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહે રહેતા. આ જે એક અભિયાન છે બહુ યુનિક છે ને એના એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન, ડિમાન્ડ રિડક્શન, કાયદો અને જનજાગૃતિ બંનેનો અભિગમ કરીને આપણે એક પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ રેકેટમાં સંકળાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે. સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી રહ્યા છે કે સજા એ માત્ર સોલ્યુશન નથી, પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ, રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવી કે પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને, ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય. બટ ધીસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન.